વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આપણે આગળના લેક્ચરની અંદર આપણે જે પ્રકરણ ચલાવતા હતા માનવ દેહ ધર્મ વિદ્યાનું પાચન અને અભિશોષણ એ ચેપ્ટરની અંદર આપણે આગળના લેક્ચરની અંદર પાચક ગ્રંથિઓ છે એમનો આપણે અભ્યાસ કરેલો હતો. તો એનું ઝડપથી આપણે રિવિઝન કરી લઈએ. તો આ જે પાચક ગ્રંથિઓ છે, પાચનની અંદર મદદ કરતી હોય એવી 3 ગ્રંથિ, લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ. ડિટેલમાં વાત કરીએ તો આ લાળ ગ્રંથિ છે એ 3 જોડ હતી. અહીંયા ઉપકર્ણ હતી, અહીંયા અધોજીહ્વા હતી અને અહીંયા અધોહન્વીય હતી. ત્રણેય છે જોડમાં આવેલી છે અને મુખની અંદર લાળ રસનો સ્ત્રાવ કરે છે. તો જો તમને લાળ ગ્રંથિ વ્યવસ્થિત આવડશે તો જ તમને મુખ ગુહામાં પાચન આવડશે. તો મુખ ગુહાની અંદર પાચનનો અભ્યાસ કરવા માટે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો એમાં લાળ રસ અતિ મહત્વનો છે, કેમ કે લાળ રસની અંદર 2 વસ્તુ અતિ આવશ્યક હોય છે. એક તો લાઇસોઝાઇમ અને બીજું અમાઇલેજ, એમનું બીજું નામ છે ટાઇલિન. અતિ આવશ્યક હોય છે. ત્યારબાદ યકૃત આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ, વજન જોઈએ તો 1.2 થી 1.5 કિલોગ્રામ. ઉરોદર પટલથી થોડી નીચે સ્થાન પામેલી છે, ઉદરમાં ગોઠવાયેલી છે, જમણી બાજુ ગોઠવાયેલી છે. એમની અંદર 2 ખંડ હતા, ડાબો ખંડ અને જમણો ખંડ. જમણા ખંડની અંદર પિત્તાશય ગોઠવાયેલું છે. એમના સિવાય યકૃત ખંડિકાઓ આવેલી છે અને યકૃત ખંડિકા છે એમની અંદર યકૃત કોષો એટલે કે હિપેટિક સેલ આવેલા છે. બંને જે ખંડ હતા, ખંડની ફરતી બાજુએ જે કેપ્સ્યુલ આવેલું છે, કેપ્સ્યુલને આપણે ગ્લિસન્સ કેપ્સ્યુલ તરીકે ઓળખતા હતા. આ બંને જે આકૃતિ હતી એ ગ્લિસન્સ કેપ્સ્યુલની છે. જે ફરતી બાજુએ જે યકૃત છે એ ખંડની ફરતી બાજુએ જે આવરણ ધરાવે છે જેને આપણે ગ્લિસન્સ કેપ્સ્યુલ કહીએ છીએ. આપણા શરીરે જેટલા મહત્વના અંગ છે એમની ફરતી બાજુએ ક્યાંક ને ક્યાંક આવું આવરણ આવેલું છે. દાખલા તરીકે ફેફસા છે તો ફેફસા વરણ, હૃદય છે તો હૃદ આવરણ અને મગજ હોય તો મસ્તિષ્ક આવરણ અને શુક્રપિંડ, અંડપિંડ તો ટ્યુનિકા જેવું આવરણ છે એ ભગવાને આપેલું છે, જેના કારણે આ બધા જ અંગો છે એમનું રક્ષણ સારી રીતના થાય. તો કિડની છે એમની ફરતે પણ આવરણ આવેલું છે. ત્યારબાદ યકૃત દ્વારા જે આપણે તમને ખબર હતી, યકૃત હોય તો એમાંથી યકૃત નલિકા, પિત્તાશયમાંથી પિત્ત નલિકા, બંને ભેગી થઈ સામાન્ય પિત્ત નલિકા બનાવતી હતી. સામાન્ય પિત્ત નલિકા અને સ્વાદુપિંડમાંથી આવતી સ્વાદુ નલિકા બંને જોડાય યકૃત સ્વાદુપિંડ નલિકા બનાવે છે, જે પક્વાશયમાં ખુલે છે, જે યુ આકારનું હતું. અને એમની અંદર જે રક્ષણ બંને જે નલિકા ભેગી થઈ, મતલબ યકૃત સ્વાદુપિંડ નલિકા છે અને આગળના ભાગે મુદ્રિકા સ્નાયુ આવેલા હોય છે. અને આ જે મુદ્રિકા સ્નાયુ હતા એને આપણે સ્ફિન્ચર ઓફ ઓડી એટલે ઓડીના મુદ્રિકા સ્નાયુ તરીકે ઓળખતા હતા. અને આ કેટલા પ્રમાણમાં સ્ત્રાવ થાય છે એમનું રક્ષણ કરે છે, મતલબ કેટલો થવા દેવો, કેટલો ન થવા દેવું એમનું નિયમન પણ કરે છે. ત્યારબાદ આજ આપણે બંધારણ છે ડિટેલમાં અભ્યાસ કર્યો હતો. અહીંયા ખાસ યાદ રાખજો, અહીંયા ઓડીના મુદ્રિકા સ્નાયુ, અહીંયા ઉપરની બાજુએ સામાન્ય પિત્ત નળી આવતી હતી એમના મુદ્રિકા સ્નાયુ અને નીચે સ્વાદુપિંડ હોય તો એમના સ્વાદુપિંડ નલિકાના મુદ્રિકા સ્નાયુ. એટલે રિયલમાં પિત્ત નલિકા છે તો પિત્ત રસ આવે છે એમનું પણ નિયમન થાય છે, સ્વાદુરસનું નિયમન થાય અને 2 ભેગા મળે છે ત્યારે બંનેનું પણ નિયંત્રણ આપણા શરીરમાં થતું હોય છે. તો આવી રચના આપણે જોઈતી. અને જે કાંઈ થોડી ઘણી પુટિકા અહીંયા ફૂલેલી હોય એને એમ્પ્યુલા કહીએ છીએ, વેટરની પુટિકા તરીકે પણ ઓળખાય છે. એ આપણે ડિટેલમાં નેટની અંદર પાછું આ અભ્યાસ કરશું. સ્વાદુપિંડ હતી એ સ્વાદુપિંડ અંતઃસ્ત્રાવી અને બહિર્સ્ત્રાવી, ત્યાં મેં એવો શબ્દ વાપરેલો હતો કે જો શરીર એટલે કે રુધિરની અંદર સ્ત્રાવ કરે તો આપણે અંતઃસ્ત્રાવી કહીએ, અને રુધિરની બહાર એટલે કે પાચન માર્ગની અંદર સ્ત્રાવ કરે તો એને બાહ્ય સ્ત્રાવી કહી શકીએ. તો બાહ્ય સ્ત્રાવીની અંદર સ્વાદુપિંડ છે એમની અંદર અંદાજિત 6 જેટલા ઉત્સેચકો છે જેમને પાચન માર્ગની અંદર સ્ત્રાવ કરે છે. તો મોટાભાગના જે ઉત્સેચક હતા અને બેઝિક સ્વાદુરસ હતો એમનું જે કાંઈ સ્ત્રાવ થાય છે પાચન માર્ગમાં થાય છે.
જ્યારે ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન જેવા બે અંતઃસ્ત્રાવો છે એમનો સ્ત્રાવ રુધિરમાં થાય છે. રુધિરમાં સ્ત્રાવ થાય છે એટલા માટે આપણે એમને અંતઃસ્ત્રાવી કહીએ છીએ. અને આ જે અંતઃસ્ત્રાવો છે બંને ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન જે પ્રોટીનના બનેલા અંતઃસ્ત્રાવો છે, જે આપણા રુધિરમાં રહેલા જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝનું નિયમન કરે છે. ગ્લુકોઝનું નિયમન કરે એનો મતલબ થાય કે જે આપણા શરીરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ જે કંઈ 70થી લઈ 120 નોર્મલ જે એમની મિલીગ્રામ પર ડેસીલીટર એટલે કે 100 ml જે વેલ્યુ છે એમને મેન્ટેન કરે છે. જો એમના કરતાં વધી જાય તો જેને આપણે ડાયાબિટીસ તરીકે ઓળખીએ છીએ. ડાયાબિટીસમાં બે હોય છે, ડાયાબિટીસ મેલિટસ અને ડાયાબિટીસ ઇન્સિપિડસ. એક ગ્લુકોઝ વધવાના કારણે થાય છે અને એક એડીએચ એટલે કે વેસોપ્રેસિન નામનો જે અંતઃસ્ત્રાવ છે એ પશ્વ-પિચ્યુટરી ગ્રંથિમાંથી આવતો હોય એમનું પ્રમાણ ઘટી જાય ત્યારે વારંવાર મૂત્રત્યાગની ક્રિયા થાય છે, જેને આપણે ડાયાબિટીસ ઇન્સિપિડસ તરીકે ઓળખશું. તો એ બંને ટોપિક છે એ આપણે આગળ ડિટેલમાં હજી સ્વાદુપિંડ છે એ ચેપ્ટર નંબર 22માં અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે પણ ભણવાનું છે. તો અહીંયા ખાલી એટલું જ યાદ રાખવાનું, બાહ્યસ્ત્રાવી આ ચેપ્ટરની અંદર બાહ્યસ્ત્રાવી છે એમનું કામ ડિટેલમાં જોવાનું છે. ચેપ્ટર નંબર 22માં અંતઃસ્ત્રાવી છે એમનું કામ ડિટેલમાં જોવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આ કોષો જોયા હતા. સ્વાદુપિંડ હતું, આ પક્વાશય છે, પક્વાશયની વચ્ચે સ્વાદુપિંડ ગોઠવાયેલું છે, એના પાશમાં ગોઠવાયેલું. પાશ એટલે વચ્ચેની જે જગ્યા છે એમની અંદર ગોઠવાયેલું છે. પણ યાદ રાખજો સ્વાદુપિંડની અંદર લેંગરહાન્સના કોષ પુંજો આવેલા છે જેને આપણે ઇસ્લેટ ઓફ લેંગરહાન્સ કહીએ છીએ, જેમની અંદર 3 પ્રકારના છે. 3 પ્રકારની અંદર આલ્ફા, બીટા અને ડેલ્ટા. આલ્ફા છે એ ગ્લુકાગોનનો સ્ત્રાવ કરે છે, બીટા છે એ ઇન્સ્યુલિન અને ડેલ્ટા છે એ સોમેટોસ્ટેટિન છે એમનો સ્ત્રાવ કરે છે. ત્યારબાદ ખોરાકનું પાચનની શરૂઆત કરીએ. આ આપણો મુખ્ય આજનો પોઈન્ટ છે. હવે આ જે પાચનની પ્રક્રિયા છે એ 2 રીતે થાય છે, એક યાંત્રિક અને રાસાયણિક. યાંત્રિક એટલે શું કે આપણે જે દાંત વડે ખોરાક છે અને બારીક કણોમાં જે કાંઈ કોળિયો આવે, કોઈ ફ્રૂટ આવે તો એને આપણે નાના નાના કણમાં વિભાજિત કરી અને કોળિયો બનાવવાની જે ક્રિયા છે, દાંત દ્વારા જે ભાંગવાની ક્રિયા છે, જેને આપણે યાંત્રિક પાચન તરીકે ઓળખીએ છીએ. રાસાયણિક પાચન એટલે કોઈ પણ ઉત્સેચક દ્વારા એ જટિલમાંથી સરળમાં રૂપાંતર થવાની ક્રિયા છે, જે એક પ્રકારના જલ વિચ્છેદક ઉત્સેચક દ્વારા થાય છે, જેને અંગ્રેજીમાં આપણે હાઇડ્રોલેઝિસ તરીકે ઓળખીએ છીએ. જે પણ ધોરણ 11ની અંદર ક્યાંક ચેપ્ટર નંબર અંદાજિત 8 છે એમની અંદર લાસ્ટ પોઈન્ટમાં ભણવાનું છે. તો પેલું આપણે પાચન ભણતા હોઈએ તો પાચન કઈ રીતના ભણાય એની રૂપરેખા છે. તો પહેલાં સૌપ્રથમ આપણે મુખ ગુહા છે એમની અંદર પાચન ભણશું. એટલે શરૂઆતમાં ઉપરના ભાગમાં જ પાચન, કેમ કે આપણે પાચનની શરૂઆત તો મુખ ગુહાથી જ થઈ જાય છે. ત્યારબાદ જઠરમાં પાચન કેવી રીતના થાય છે એ અભ્યાસ કરશું. નાના આંતરડામાં પાચન કઈ રીતના થાય તો એમાં 3 રસ ભેગા થાય છે. કેમ કે પક્વાશય તો પક્વાશયની અંદર 3 રસ ભેગા થાય. એક તો સ્વાદુપિંડનો સ્વાદુરસ, પિત્તરસનો મતલબ યકૃત છે તો એમનો પિત્તરસ, અને આંતરડું છે એમાંથી આવતો આંત્રરસ. તો શબ્દ ઉપરથી સ્વાદુરસ સ્વાદુપિંડ, પિત્તરસ પિત્તાશયવાળું મતલબ યકૃત, અને આંત્રરસ આંતરડા ઉપરથી આંત્ર. ત્યારબાદ આપણે મોટું આંતરડું છે એમનું કાર્ય છે એમનો ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. તો પહેલાં આપણે ડિટેલમાં વાત કરીશું મુખ ગુહામાં પાચન, જઠરમાં પાચન અને નાના આંતરડામાં પાચન છે. એમાં નાના આંતરડામાં આપણે પોઈન્ટ પાડી દીધા છે: સ્વાદુરસ દ્વારા પાચન, પિત્તરસ દ્વારા પાચન અને આંત્રરસ દ્વારા પાચન. તો એ આ જ પ્રમાણે આપણે પોઈન્ટ છે. હવે આપણે ડિટેલમાં આગળ આપણે એક પહેલી રૂપરેખા આપી હતી. એ રૂપરેખા તમને ખબર હોય તો મુખ ગુહા, કંઠનળી, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય, મળદ્વાર, 3 સહાયક ગ્રંથિ, જે આપણે પૂરું કર્યું. નવી રૂપરેખા આપી.
હવે નવી રૂપરેખા પ્રમાણે આપણે આવી રીતના કામ કરશું અને નવી રૂપરેખા પૂરી કરીએ ત્યાં સુધીમાં ટેક્સ્ટબુક આધારિત જે કાંઈ તમારી ટેક્સ્ટબુકમાં આપેલું છે એ પ્રમાણે સિલેબસ પૂરો થાય. એમના સિવાય પાચન માર્ગની અનિયમિતતા પણ ભણવાની છે અને આપને કિલો કેલરી કેવી રીતના મળે છે એમનો પણ આપણે અભ્યાસ કરીશું. તમારે પણ હું તમને કહીશ એ પ્રમાણે ગણતરી કે કોઈ પણ ફૂડ હોય તો ફૂડની અંદર કે કેલેરીની વેલ્યુ લખેલી હોય, કેટલું ગ્રામ ખાવ તો એટલી વેલ્યુ મળે, એ કઈ રીતના લખેલી હોય છે જેનો આપણે અભ્યાસ કરવાનો છે. પેલું મુખ ગુહામાં પાચન. હવે મુખ ગુહા છે એ હવે તમને સારી રીતના ખ્યાલ છે. તો એમની અંદર પાચન થાય તો યાદ રાખજો કે એક તો યાંત્રિક પાચન થાય. યાંત્રિક પાચન છે એ દાંત વડે અને દાઢ વડે થાય છે. અને બીજું છે રાસાયણિક પાચન. રાસાયણિક પાચન છે એ વિદ્યાર્થી મિત્રો, રસાયણ એટલે કે તમને ખબર છે કે જે ત્રણેય ગ્રંથિમાંથી લાળ રસ આવે છે એ લાળ રસ દ્વારા થતું પાચન છે. મુખ ગુહા બે કામ કરે છે. ખોરાકને એક તો ચાવે છે જેથી બારીક ભૂકો બને છે જેને આપણે કોળિયો કહીએ છીએ. લાળ રસનું મિશ્રણ કરે છે અને લાળ રસ મિશ્ર થાય ત્યારબાદ કોળિયો ગળવાની ક્રિયા થાય એટલે મુખ ગુહામાંથી કંઠનળીમાં પસાર થવાની ક્રિયા થાય જેમાં જીભનો પણ ફાળો હોય છે. તો લાળની મદદથી અહીંયા આપણે જોઈએ 3 પોઈન્ટ વધારાના છે. પહેલાં યાંત્રિક પાચન અને રાસાયણિક પાચન, ત્યારબાદ ખોરાકને ચાવવો અને ગળવાની અનુકૂળતા, જે બંને પોઈન્ટ ડિટેલમાં આપ્યા છે. તો લાળની મદદથી દાંત અને જીભ ખોરાકને સારી રીતે મિક્સ કરે છે, બરોબર, ચાવે છે. તો અહીંયા જે પોઈન્ટ છે એ ચાવે યાદ રાખજો કે ખોરાક છે અને ચાવે છે જટિલ છે એમનું સરળમાં રૂપાંતર કરે છે. લાળમાંનું જે ચીકણું પ્રવાહી છે જેને આપણે શ્લેષ્મ કહીએ છીએ, મ્યુકસ કહીએ છીએ. તો મ્યુકસ છે એ ચવાયેલા ખોરાકના કણોને એકબીજા સાથે ચોંટાડી અને એક પ્રકારના કોળિયાની રચના કરે છે. એટલે આપણે રોટલી શાકને એમની સાથે લાળ રસ મિશ્ર થઈ જાય અને જે બને એને કોળિયો કહીએ. તો આ કોળિયો છે હવે આપણા શરીરમાં આગળ વધશે. હવે ગળવાની ક્રિયા દ્વારા કોળિયો છે એ કંઠનળી અને ત્યારબાદ અન્નનળી છે એમની અંદર પસાર થશે અને ત્યાંથી જઠર સુધી પહોંચશે. પરંતુ આપણે તો હજી મુખ ગુહાની અંદર પાચન કઈ રીતના થાય એ અભ્યાસ કરવાનો છે, સીધું જ આપણે અન્નનળીમાં જતા રહેશું નહીં. તો પહેલી વસ્તુ કોળિયો બને છે. હવે એક વસ્તુ તમે ઘણીવાર યાદ રાખી હશે કે મુખ ગુહામાં ફક્ત અને ફક્ત સ્ટાર્ચ છે એમનું જ પાચન થાય છે. તો આ જે સ્ટાર્ચ છે એ પોલિસેકેરાઇડ છે, લાંબા ગ્લુકોઝના અણુઓનું બનેલું છે જેનું આપણે બંધારણને એવું બધું ડિટેલમાં થોડો અભ્યાસ કરીએ એટલે ખ્યાલ આવશે. હવે આ ક્રિયા યાદ રાખજો, અહીંયા 2 ક્રિયાઓ સમજાવેલી છે કે માની લો કે અહીંયા જે પીળા કલરનો ભાગ દેખાય છે આ ભાગ એ કોળિયો છે. એ કોળિયો નીચે ચાલતા ચાલતા જઠરમાં જશે સીધો અને જઠરમાંથી નાના આંતરડામાં જશે. તો આ જે પોઈન્ટની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો એમની અંદર અહીંયા વ્યવસ્થિત આ જે પોઈન્ટ છે એમનો આપણે અભ્યાસ કરીએ તો વધારે ખ્યાલ આવશે. પરિસંકોચન, પેરિસ્ટાલિસ મૂવમેન્ટ કોને કહેવાય? તો પીળા કલરનો ભાગ છે, આ પીળા કલરનો ભાગ એ કોળિયો છે, બરોબર છે. બીજા નંબરનું છે એ પરિસંકોચનની ક્રિયા દર્શાવે છે. પરિસંકોચન એટલે કે આ જે કોળિયો હતો એમાં અન્નળી ઉપરથી દબાણ આપે છે, અહીંયા જે 2 એરા દેખાય છે એ દબાણ છે, ઉપરથી પ્રેશર મારે છે એટલે કોળિયો આગળ ખસે અને આગળ વધે. એટલે અહીંથી આ ત્રીજા નંબરે તમે જુઓ તો અન્નળીમાં આગળ વધે છે અને ત્યારબાદ એ જઠર સુધી પહોંચી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે ઉપરથી દબાણ આજે પરિસંકોચનની ક્રિયા એટલે શું? તો આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ, તો આપણી ઘરે ટૂથપેસ્ટ હોય છે, તો ટૂથપેસ્ટમાં તમે પાછળથી જે પ્રેશર મારો છો અને જેના કારણે ટૂથપેસ્ટ આગળ જે
ઢાંકણું હોય છે, મતલબ હવે દેશી ભાષામાં એની લીડ કહીએ તો ત્યાં સુધી પહોંચે છે. તો એ ક્રિયાને પરિસંકોચન કહીએ છીએ. હાવ છેલ્લે વધે ત્યારે વેલણ વડે જે ક્રિયા કરીએ છીએ એ પણ પરિસંકોચનની ક્રિયા છે, પેરિસ્ટાલિસ મૂવમેન્ટ છે. કહેવાનો પરિસંકોચનનો મતલબ એવો થાય કે આ જે કોળિયો છે એને ઉપરથી દબાણ મારવું, અને આ દબાણ મારવામાં આવે વિદ્યાર્થી મિત્રો ત્યારે એ કોળિયો આગળ વધે છે, જે ક્રિયાને આપણે પરિસંકોચન વડે. એવા આખી અન્નનળીમાં આ કોળિયો છે ધીમે ધીમે આગળ વધે અને જઠર સુધી પહોંચતો હોય છે. પરંતુ અહીંયા તમને ખબર છે જઠર અન્નનાલીય વાલ્વ, એટલે જઠર અને અન્નનળી બેયની વચ્ચે એક વાલ્વ હોય છે જેને આપણે મુદ્રિકા સ્નાયુ કહીએ છીએ. અને આ મુદ્રિકા સ્નાયુ છે એ ખોરાકને આવવા દેવો કે ન આવવા દેવો એમનું નિયંત્રણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ તો ખ્યાલ આવશે પરિસંકોચન કોને કહેવાય. તો કોળિયાનો ક્રમિક જે તરંગિત સંકોચન, એટલે ઉપરથી પ્રેશર નીચેથી ખુલશે, પાછું ઉપરથી પ્રેશર પાછું નીચેથી ખુલશે, આ જે ક્રિયા છે એમને આપણે પરિસંકોચન. તો પરિસંકોચનની ક્રિયા આકૃતિ દ્વારા સમજાવી. તેના દ્વારા અન્નનળીમાં આગળ વધે, જ્યાં જઠર અન્નનાલીય મુદ્રિકા સ્નાયુ, એટલે જઠર અને અન્નનળીની વચ્ચેના જે કંઈ મુદ્રિકા સ્નાયુ છે એ મુદ્રિકા સ્નાયુ આ જે જઠરમાં જતા ખોરાક છે એમનું વ્યવસ્થિત રીતે નિયંત્રણ કરે છે. તો આ આકૃતિ દ્વારા તમે સમજી શકો કે રિયલમાં ખોરાક છે એ આગળ કઈ રીતના, અને મેં તમને વાલ્વ કીધું એ વાલ્વ અહીંયા આવેલો છે. અન્નનળી પૂરી થાય અને જઠરની શરૂઆત થાય ત્યાં જઠર અન્નનાલીય વાલ્વ છે એ આવેલો હોય છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો લાળ રસ તમને ખબર છે દરરોજની 1.5 લીટર લાળ રસનો સ્ત્રાવ થાય છે. થૂક, સલાઈવા, જ્યારે આપણે આપણી ભાષામાં જીવ વિજ્ઞાનની ભાષામાં લાળ રસ તરીકે ઓળખીએ છીએ. તો આ લાળ રસ હોય છે એમના બંધારણમાં બે વસ્તુ હોય છે. એક તો ઇલેક્ટ્રોલાઇટ્સનો મતલબ થાય છે પ્લસ કે માઇનસ ચાર્જ ધરાવતા આયનો. તો એમની અંદર Na પ્લસ, ત્યારબાદ K પ્લસ, Cl માઇનસ અને HCO3 માઇનસ. તો જેની ઉપર પ્લસ માઇનસ ચાર્જ ધરાવતા હોય એવા આયનો હોય તો આપણે એમને ઇલેક્ટ્રોલાઇટ્સ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ લાળ રસની અંદર બે પ્રકારના ઉત્સેચક અથવા તો પ્રોટીન આવેલા હોય. એક તો ઉત્સેચક છે એમનું નામ એમાઇલેસ છે, જેને આપણે બીજી ભાષામાં ટાયલિન તરીકે ઓળખીએ છીએ, અને બીજું છે એ લાઇસોઝાઇમ છે. તો આ જે અમાઇલેસ છે, ટાયલિન છે, એમનું મુખ્ય કાર્ય શું અને લાઇસોઝાઇમ છે એમનું કાર્ય છે એ ડિટેલમાં લીલા ભાગમાં આપેલું છે. તો ઇલેક્ટ્રોલાઇટ એટલે હવે તમને ખબર પડી ગઈ, Na પ્લસ, K પ્લસ, Cl માઇનસ અને HCO3 માઇનસ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સ અને ઉત્સેચકો એટલે લાળ રસમાં રહેલા અમાઇલેઝ અને લાઇસોઝાઇમ. પહેલાં આપણે વાત કરી લઈએ લાઇસોઝાઇમ. કુદરતી એન્ટિસેપ્ટિક છે. એન્ટિસેપ્ટિકનો મતલબ થાય જે કંઈ જીવાણુ છે એમને મારે છે. દાખલા તરીકે તમને કોઈ ઘા પીડ્યો હોય અને ત્યાં તમે સોફ્રામાઇસિન લગાડો તો સોફ્રામાઇસિન એન્ટિસેપ્ટિક છે, જે વધારાના બેક્ટેરિયા છે એમને મારે છે. તો માની લો કે આપણા ખોરાકની અંદર કોઈ બેક્ટેરિયા આવે તો એ ખોરાકની અંદર આવનારા જે બેક્ટેરિયા છે એમને મારવા માટે ભગવાને આપણને લાળ ગ્રંથિમાં લાઇસોઝાઇમ આપ્યો છે. તો આ લાઇસોઝાઇમ છે એ ખાસ કરીને જીવાણુનાશક છે. જીવાણુનાશકનો મતલબ થાય જે જીવાણુનો વ્યવસ્થિત રીતે નાશ કરે. મતલબ એમની જે કોષ દિવાલ પેપ્ટિડોગ્લાયકનની બનેલી હોય જીવાણુની, એમને તોડવામાં લાઇસોઝાઇમનો અતિ મહત્વનો ફાળો છે. તો આવા જે બેક્ટેરિયા આપણા શરીરની અંદર ઘૂસી ન જાય, મુખ દ્વારા અંદર દાખલ ન થાય, એના માટે સૌ પ્રથમ જે કાંઈ લાળ રસની અંદર જે કાંઈ ઉત્સેચક છે એમના દ્વારા આ જે ખોરાકની અંદર રહેલા જીવાણુ છે એમને મારવાનું કામ કરે છે. ત્યારબાદ
આપણે વાત કરીએ અમાઇલેઝ, તો અમાઇલેઝનું કામ અહીંયા છે. તો અમાઇલેઝ છે એ અમાઇલેઝ એ કાર્બોદિતનું જળ વિભાજન એટલે પાણીની હાજરીમાં સ્ટાર્ચનું વિભાજન કરે છે. જે જળ વિચ્છેદક ઉત્સેચક તરીકે ઓળખાય. જળ વિચ્છેદકનો મતલબ જ એવો થાય કે પાણીનો ઉમેરો કરી એમને તોડે છે. તો આવી રીતના માની લો કે તમે રોટલીને ઘણીવાર ચાવો તમને થોડો એવો ગળ્યો સ્વાદ આવશે, કેમ કે માલ્ટોઝ થોડો ગળ્યો હોય છે. આપણા મુખ ગુહાની અંદર સ્ટાર્ચ છે એમનું રૂપાંતર માલ્ટોઝ છે. માલ્ટોઝ છે ડાયસેકેરાઇડ, ડાય એટલે 2. આપણે અભ્યાસ કરીએ કઈ રીતના હોય છે. પહેલાં આપણે એમનું ફોર્મ્યુલા જોઈએ અને સ્ટાર્ચનું બંધારણ જોઈ અને માલ્ટોઝમાં કઈ રીતના રૂપાંતર પામે છે એ જોઈએ. પરંતુ તમારે અમાઇલેઝ છે જેમનું બીજું નામ ટાયલિન છે એ ભૂલવાનું નથી. આ જે અમાઇલેઝ છે, ટાયલિન છે, એ સ્ટાર્ચનું 30% એટલે 70% આગળના ભાગમાં પાચન થાય સ્વાદુરસનો અમાઇલેઝ છે એમના દ્વારા. પરંતુ 30% સ્ટાર્ચનું પાચન છે એ pH 6.8 થાય છે. તો એમનું ઇક્વેશન આપણે જોઈ લઈએ તો ખ્યાલ પડશે કે આજે સ્ટાર્ચ ક્યાં જોવા મળે, તો કે ઘઉં છે, ચોખા છે, બટેટા છે, કેળા છે, આ બધાની અંદર સ્ટાર્ચ હોય છે. બટેટાનો જે માવો છે એ પણ એક પ્રકારની સ્ટાર્ચ છે. તો આ જે સ્ટાર્ચ છે એમને ક્યાંય બાયોલોજીમાં લખ્યું હશે કાંજી તરીકે પણ ઓળખાય છે. તો સ્ટાર્ચ રિયલમાં પોલિસેકેરાઇડ છે. તો અહીંયા બ્રેકેટમાં આપણે પોલિસેકેરાઇડ પણ લખી શકીએ. પોલિસેકેરાઇડ એટલે ગ્લુકોઝ છે એ હજારોની સંખ્યામાં ગ્લુકોઝ છે એ ભેગા થઈ અને સ્ટાર્ચ બનાવે. જ્યારે એમનું વિભાજન છે એ લાળ રસના અમાઇલેઝ એટલે કે લાળ સલાઇવરી અમાઇલેઝ અથવા લાળ અમાઇલેઝ જેમનું બીજું નામ છે ટાયલિન, આ કામ કરવું હોય તો એમને pHની જરૂર પડે છે 6.8 એટલે ન્યુટ્રલની આજુબાજુ છે. ત્યારે માલ્ટોઝમાં રૂપાંતર થાય છે. માલ્ટોઝની અંદર G+G એટલે ગ્લુકોઝના 2 અણુ હોય છે. 2 એટલે ડાય. તો માલ્ટોઝ છે એ માલ્ટોઝ રિયલમાં જોઈએ તો ડાયસેકેરાઇડ છે. તો આ જે પોલિસેકેરાઇડ હતું એમનું ડાયસેકેરાઇડ છે એમની અંદર રૂપાંતર થાય છે, જે આપણે આકૃતિ દ્વારા આગળ આપણે અભ્યાસ કરીએ એટલે થોડોક વધારે ખ્યાલ આવશે. માની લો અહીંયા આકૃતિ છે, એમાં તમે જોઈ શકો સ્ટાર્ચ છે એ પાણીમાં ઓગળતી નથી અને અહીંયા તમને એક ઉત્સેચક આપેલો છે જેમનું નામ છે અમાઇલેઝ. અમાઇલેઝ દ્વારા અહીંયા જે ઉપર પોલિસેકેરાઇડ આ જે બંધારણ છે એ સ્ટાર્ચનું છે. સ્ટાર્ચની અંદર ગ્લુકોઝના ઘણા બધા અણુઓ છે જે તમને દેખાય છે. અહીંયા પાણીનો ઉમેરો કરશે. કોનો? તો કે પાણીનો ઉમેરો કરી અને અહીંથી તોડી નાખશે. એટલે આ 2 અણુ છૂટા પડી ગયા. 2 અણુ છે એટલે એમને ડાયસેકેરાઇડ માલ્ટોઝ તરીકે આપણે ઓળખીએ છીએ. તો અહીંયા બીજી આકૃતિ દ્વારા પણ આપણે અભ્યાસ કરીએ તો કે અહીંયા તમને જોઈ શકો છો કે આ મતલબ જે કાંઈ લાંબુ બંધારણ છે સ્ટાર્ચ છે, મતલબ 300 થી 600 અણુ પ્લસ ગ્લુકોઝના, અહીંયા આ ગ્લુકોઝનો અણુ છે, આપણે G કહેતા હતા અને આ પણ G છે. એમનું અમાઇલેઝ દ્વારા પાચન થાય, પણ ક્યારે? પાણી ઉમેરીએ ત્યારે. એટલે આ ઉત્સેચકને કામ કરવું હોય તો પાણીની જરૂર પડે. તો આવા જે ઉત્સેચક છે જેને આપણે હાઇડ્રોલેઝ અથવા તો જલ વિચ્છેદક ઉત્સેચક તરીકે ઓળખીએ છીએ, ત્યારે ગ્લુકોઝના 2 અણુમાં રૂપાંતર થાય છે. તો ગ્લુકોઝનો એક અણુ અને આ ગ્લુકોઝ છે એમનો બીજો અણુ, આમ 2 અણુ છે એ જોડાયેલા હોય છે અને આ જે બંધ હોય છે એ ગ્લાયકોસિડિક બંધ હોય છે. તો અમાઇલેઝ છે આ બંને વચ્ચે જે જોડતો બંધ છે, તો કે અહીંયા તમે માની લો કે અહીંયા જે જોડતો બંધ હશે એ ગ્લાયકોસિડિક બંધ છે. તો ગ્લાયકોસિડિક બંધ છે એમને પાણીની હાજરીમાં તોડવાનું કામ કરે છે, જેને આપણે અમાઇલેઝ ઉત્સેચક તરીકે ઓળખીએ છીએ, જે આ તોડવાનું કામ કરશે. તો આ બહુ ડિટેલમાં મેં વાત કરી. આપણે ઓલરેડી જ્યારે આપણે જૈવિક અણુઓનો અભ્યાસ કરશું ત્યારે પણ આ પોઈન્ટ છે એ પાછો રિવાઇઝ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે પાચન છે એ મુખ ગુહામાં થાય છે. મુખ ગુહામાં 2 બાબત, ઇલેક્ટ્રોલાઇટ, ઉત્સેચકોમાં અગેન 2 યાદ રાખો.
તો એક તો લાઇસોજાઇમ જે જીવાણુ નાશક છે, અને બીજું અમાઇલ છે જે સ્ટાર્ચનું માલ્ટોઝમાં પીએચ કેટલી, તો કે 6.8. તો પીએચ માટેની એક ટ્રીક આપું છું કે મુખ ગુહા હોય છે એમની અંદર 6.8, જઠર હોય તો 1.8, નાનું આંતરડું હોય તો એમની અંદર 7.8, પાછળ બધીએ 8 જ આવે છે. આ એક બાબત યાદ રાખજો. ત્યારબાદ જઠરમાં પાચન છે. પહેલો પોઈન્ટ પૂરો થાય ત્યારબાદ આપણે જઠરમાં પાચન ભણવાનું છે. પણ જઠરની અંદર શ્લેષ્મ સ્તરની અંદર ગ્રંથિઓ આવેલી હોય છે. ખાસ યાદ રાખજો શોર્ટ ક્વેશ્ચન માટે, કે જઠરના શ્લેષ્મ સ્તરની અંદર જઠર ગ્રંથિઓ આવેલી હોય છે. જઠર ગ્રંથિમાં મુખ્ય 3 પ્રકારના કોષો હોય છે. આપણે ડિટેલમાં હમણાં અભ્યાસ કરીએ, આકૃતિ દ્વારા સમજીએ. તો પહેલું છે ગોબલેટ કોષો. હવે ગોબલેટ કોષો એટલે તમને સારી રીતના ખ્યાલ આવ્યો હશે, જે શ્લેષ્મનો સ્ત્રાવ કરે, ચિકાસયુક્ત પ્રવાહીનો સ્ત્રાવ કરે, જેને આપણે શ્લેષ્મીય ગ્રીવા કોષો અથવા ગોબલેટ કોષો તરીકે ઓળખીએ. બધાના બબ્બે નામ છે. તો આજે શ્લેષ્મ ગ્રીવા કોષો અથવા તો ગોબલેટ કોષો છે, એ શ્લેષ્મ એટલે કે ચિકાસયુક્ત પ્રવાહી છે એમનો સ્ત્રાવ કરે છે. તો પહેલું થયું ગોબલેટ કોષો. ગોબલેટ કોષો બરાબર શ્લેષ્મનો સ્ત્રાવ કરે એટલે શ્લેષ્મ સ્ત્રાવી કોષો. ત્યારબાદ બીજા નંબરના જે કંઈક કોષો છે જેને આપણે પેપ્ટિક કોષો અથવા મુખ્ય કોષો અથવા ચીફ કોષો તરીકે ઓળખીએ છીએ. કદાચ ચીફ કોષ નામ, ચીફનો મતલબ થાય મુખ્ય, ચીફ મિનિસ્ટર, મુખ્ય પ્રધાન. તો ચીફ એટલે શું થાય, તો કે મુખ્ય. તો મુખ્ય કોષોનું બીજું નામ છે પેપ્ટિક કોષો. તો સીપી એવી રીતના યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? સીપી. સીપી એટલે ચીફ, સેલ અને પેપ્ટિક કોષો બંને એક જ છે. જે પેપ્ટિક કોષો ઉપરથી યાદ રાખવાનું, પેપ્સિનોજનનો સ્ત્રાવ કરે. પેલા ગોબલેટમાં એવું યાદ રાખવાનું કે શ્લેષ્મનો સ્ત્રાવ કરે, અને પેપ્ટિક છે એ પેપ્સિનોજન, પેપ્ટિક છે એનું બીજું નામ મુખ્ય કોષો, ચીફ કોષો પણ છે. ત્યારબાદ પેરાઇટલ કોષો, જેમનું બીજું નામ છે ઓક્ઝેન્ટિક કોષો. તો પેરાઇટલ અથવા તો જે ઓક્ઝેન્ટિક કોષો છે એ HClનો સ્ત્રાવ કરે છે, હાઇડ્રોક્લોરિક એસિડ, જેમના કારણે જઠરની જે પીએચ છે એ 1.8 જેટલી હોય છે. આપણે જે 3 પ્રકારના કોષોની વાત કરીએ તો એમની અંદર ગોબલેટ કોષો, પેપ્ટિક એટલે કે મુખ્ય કોષો, અને ત્રીજા હતા એ પેરાઇટલ કોષો છે. પેરાઇટલ કોષોને આપણે ઓક્ઝેન્ટિક કોષો તરીકે ઓળખીએ. આ ઓક્ઝેન્ટિક કોષોનું મુખ્ય કાર્ય HClનો સ્ત્રાવ કરે, અને HClના કારણે જે પીએચ છે 1.8 મેન્ટેન થાય છે. તો જઠરની અંદર ઘણીવાર તમને ખબર હશે જે ખાટા ઓડકાર આવે છે, એ ખાટા ઓડકાર HClના કારણે આવે છે, અને HCl છે એમનો સ્ત્રાવ ઓક્ઝેન્ટિક કોષો છે એ કરે છે. એમના સિવાય આ જે ઓક્ઝેન્ટિક કોષો છે, અહીંયા તમને દેખાય છે, ઓક્ઝેન્ટિક કોષો અંતર્ગત કારક એટલે એક પ્રકારના એવા કારક પ્રોટીનનું નિર્માણ કરે છે કે જે વિટામિન બી છે એમના શોષણ માટે અતિ આવશ્યક કહી શકાય. તો કયું વિટામિન છે એ તમારે બુકમાંથી જોવું પડશે. વિટામિન B3 છે, 12 છે, 2 છે, બરાબર છે. એ તમારે તમારી રીતે જોવાનું છે, બરાબર, અને વ્યવસ્થિત રીતના યાદ રાખવાનું છે. ત્યારબાદ આગળ વાત કરીએ. આજે આકૃતિ છે એમના દ્વારા આપણે સમજીએ કે જઠરની અંદર કઈ રીતના કોષો. એટલે પહેલાં આપણે ઉપરની આકૃતિ જોઈએ. તો જઠર છે એની ઉપર અહીંયા તમે જોઈ શકો અન્નનળી આવે છે. અહીંયા તમે જુઓ તો જે વાલ્વ છે એ આપણે જઠર અન્નનાલીય મુદ્રિકા સ્નાયુ, આ જઠર છે, બરાબર છે. જઠરની અંદર જે ગળીઓ છે જેને આપણે રૂગી તરીકે ઓળખતા હતા, અનિયમિત ગળીઓ. હવે જઠર પૂરું થાય તો અહીંયા નિજઠરીય મુદ્રિકા સ્નાયુ હતા, એટલે ઉપર પણ સ્નાયુ અને નીચે પણ મુદ્રિકા સ્નાયુ, બંને બાજુથી રક્ષણ મળે છે. હવે એમની અંદરનો થોડો પોર્શન હું મોટો કરું, મતલબ વચ્ચેનો ભાગ મોટો કરું, તો આવી રીતના જે આંતરડું છે, જઠર છે, તો જઠરની અંદર ગુહા જોવા મળે છે, ખાડાઓ જોવા મળે છે. અને આ ખાડાઓ કઈ રીતના ગોઠવાયેલા હોય એને આપણે મોટા કરીને જોઈએ તો આવી રીતના આ જે ખાડાઓ નીચે છે એ આ ખાડાઓ મોટા કરીને દર્શાવ્યા છે.
જે એક પ્રકારની ગુહાઓ જેવા છે. આ જે ખાડો છે એટલો એરિયા છે. હવે અહીંયા તમે જુઓ ડિટેલમાં તો વધારે ખ્યાલ આવશે કે આ જે ખાડો છે એ આ એક પ્રકારની જઠરીય ગ્રંથિ કહી શકાય. એને આપણે જઠરીય, અને આ ઉપરનું જે સ્તર છે એ શ્લેષ્મ સ્તર છે. એમની અંદર 3 પ્રકારના કોષો, તો કે એક તો તમને જે લાલ કલરના જે દેખાય છે એ ગોબલેટ કોષો, ત્યારબાદ ગુલાબી કલરના અહીંયા તમને મોટામાં દેખાડ્યા છે એ મુખ્ય કોષો ચીપ સેલ, પેપ્ટિક કોષો, અને ત્રીજા છે એ પેરાઇટલ એટલે કે ઓક્ઝેન્ટિક કોષો. 3 કોષો બહુ ક્લિયર થઈ ગયા. આવી રીતના જઠરની અંદર વ્યવસ્થિત ગોઠવાયેલું હોય છે. હવે એમની અંદર પણ તમને થોડોક ભાગ મોટો કરીને આપ્યો છે, એટલે આ થોડોક ભાગ છે એ મોટો કરીને દેખાડ્યો. તો આ જે ગુલાબી કલરના કોષો હતા એ મુખ્ય કોષો, અને મુખ્ય કોષો એ તમને ખબર છે એ નિષ્ક્રિય પેપ્સિનોજન છે એમનો સ્ત્રાવ કરે. પરંતુ આ જે પેરાઇટલ અથવા તો જે ઓક્ઝેન્ટિક કોષો હતા એમાંથી આવનારું જે HCl છે, અહીંયા તમને દેખાય છે HCl, એ HCl પેપ્સિનોજનનું રૂપાંતર પેપ્સિનમાં કરે છે. પેપ્સિનોજન નિષ્ક્રિય હોય છે કેમ કે પાચન માર્ગના પ્રોટીનને તોડતા જે ઉત્સેચકો છે એમની પાછળ આયન લાગે છે. આયનનો મતલબ કોઈ પણ ઉત્સેચક હોય તો એની પાછળ સામાન્ય રીતે એઝ લાગતું હોય. પ્રોટીએઝ, લાઇપેઝ, ન્યુક્લિએઝ, માલ્ટેઝ, લેક્ટેઝ, સુક્રેઝ, અમાઇલેઝ, એઝ લાગે. તો એ પ્રોટીનનો બનેલો ઉત્સેચક છે, અને પ્રોટીનનો બનેલો ઉત્સેચક અને પ્રોટીનને તોડતો હોય એવો ઉત્સેચક હોય તો એમની પાછળ આયન લાગે છે. પેપ્સિન, ટ્રિપ્સિન, કાઇમોટ્રિપ્સિન, ઇરેપ્સિન, પાછળ આયન લાગે. તો આ 2 પોઈન્ટ થયા. હવે આપણે વાત કરીએ કે આ રિયલમાં કયા કોષોનું મુખ્ય કાર્ય અને કઈ રીતના ગોઠવાયેલા હોય એમની આપણે વાત કરી. આજે આખું નાનું આંતરડાથી ઉપરનો જે ભાગ હતો જઠરનો, એ જઠરની અંદર રિયલમાં આવી રીતના આ જઠરીય ગેસ્ટ્રિક ગ્લેન્ડનો મતલબ થાય છે જઠરીય ગ્રંથિઓ. આ ગ્રંથિઓ આવી રીતના ગોઠવાયેલી હોય છે, અને આવી રીતના 3 પ્રકારના કોષો છે. હવે HClનો સ્ત્રાવ ન થાય એટલા માટે મ્યુકસ છે એમનું પણ સિક્રેશન થતું હોય. શ્લેષ્મા એટલે ગોબલેટ કોષો, એમની સાથે બાયકાર્બોનેટ પણ હોય છે, જેના કારણે આ જે નીચેના કોષો છે, આ બધા જે કોષો છે એ HClના કારણે નુકસાન પામતા નથી. ત્યાર પછી આગળના પોઈન્ટની વાત કરીએ તો આગળ જે પ્રોસેસ જોઈ હતી એ પ્રોસેસ થોડી ડિટેલમાં જોઈએ. હવે આપણે ખોરાક લઈએ, માની લો જે કંઈ 200-250 ગ્રામ આપણે ખાધું, એ જઠરમાં જાય અને જઠરની અંદર 4 થી 5 કલાક સુધી, કેટલા કલાક? 4 થી 5 કલાક સુધી ખોરાક એમને ત્યાં પડ્યો રહે છે. તો એમની સાથે HCl છે, એમને અર્ધપાચિત HCl છે એ પેપ્સિનોજનમાંથી પેપ્સિન બનાવશે. આ પેપ્સિન છે એ ખોરાકને જે કંઈ પ્રોટીન થોડો ઘણો ભાગ છે એમનું પાચન કરે છે. તો આવો જે અર્ધપાચિત ખોરાક અને જઠરની દિવાલમાં વલોવાયેલો ખોરાક અને એસિડિક ખોરાક, 3 શબ્દ. એસિડિક, ત્યારબાદ જઠરના દિવાલના જે કંઈ સ્નાયુ છે એમાંથી વલોવાયેલો, અમ્લીય જઠરરસ બરાબર મિશ્ર કરેલો. તો જઠરરસમાં જે HCl છે, અમ્લીય એટલે એસિડિક, તો આ જે એસિડિક ખોરાક છે એ અર્ધપાચિત હોય છે, જેને આપણે જઠર પાક અથવા તો આમ પાક તરીકે ઓળખીએ છીએ. તો જઠર પાક એટલે શું? તો 2 પ્રકારના પાક હોય છે પાચન તંત્રમાં, એક આમ પાક અને બીજો પૂર્ણ પાક. સંપૂર્ણ પાચન થઈ ગયેલું હશે નાના આંતરડામાં, અને બેઝિક હશે જેને આપણે પૂર્ણ પાક તરીકે ઓળખીએ. પરંતુ જઠર છે એ જઠરની અંદર ખોરાક છે એ અર્ધપાચિત હોય અને એસિડ દ્વારા મિશ્ર થયેલો હોય, તો જેને આપણે જઠર પાક તરીકે ઓળખીએ છીએ. હવે આપણે વાત કરીએ કે કઈ રીતના જઠર છે એ પાચનની ક્રિયા કરે છે. તો તમને ખબર છે જઠરના જે ઓક્ઝેન્ટિક કોષો હતા એ ઓક્ઝેન્ટિક કોષો HClનો સ્ત્રાવ કરતા હતા. હવે નિષ્ક્રિય પેપ્સિનોજન છે એ પેપ્ટિક કોષો
અથવા મુખ્ય કોષો હતો એમાંથી આવતું હતું. તો આ પેપ્સિનોજનનું HClની હાજરીમાં સક્રિય પેપ્સિનમાં રૂપાંતર થાય, જે એક પ્રકારનો પ્રોટીઓલાઇટિક એટલે જે પ્રોટીન છે એમને તોડનારો ઉત્સેચક છે. તો નિષ્ક્રિય પેપ્સિનોજન એ HClની હાજરીમાં સક્રિય પેપ્સિનમાં રૂપાંતર પામે છે. આ જે સક્રિય પેપ્સિન છે એ પ્રોટીનનું રૂપાંતર પ્રોટીઓજીસ પ્લસ પેપ્ટોન્સ. હવે પ્રશ્ન થાય, પ્રોટીન એટલે શું, પ્રોટીઓજીસ અને પેપ્ટોન્સ એટલે શું? તો પ્રોટીન છે એ પ્રોટીન અમીનો એસિડની લાંબી શૃંખલા છે. અહીંયા તમે થોડું મોટું કરીને જોઈ શકો તો આ અમીનો એસિડની લાંબી શૃંખલાઓ છે જેને આપણે પ્રોટીન તરીકે ઓળખીએ છીએ. પરંતુ આ જે ઉત્સેચક છે તો કે કયો ઉત્સેચક? સક્રિય પેપ્સિન છે. તો આ સક્રિય પેપ્સિન છે એના જો થોડાક નાના નાના ટુકડામાં રૂપાંતર કરે તો પેપ્ટોન્સ, અને સાવ નાના ટુકડામાં રૂપાંતર કરે તો આપણે એમને પેપ્ટાઇડ તરીકે, મતલબ અહીંયા જટિલમાંથી સરળમાં ફક્ત અને ફક્ત જઠર છે તો એમની અંદર સૌથી વધારે જો પાચન થતું હોય તો પ્રોટીનનું થાય છે. અને પ્રોટીન છે એમનું રૂપાંતર પ્રોટીઓજીસ અને પેપ્ટોન્સમાં આ જે પેપ્સિન છે એ પેપ્સિન કરે છે. પેપ્સિન છે HClની હાજરીમાં પેપ્સિનોજનમાંથી બને છે. અને પેપ્સિનોજન છે એ હવે તમને ખબર છે મુખ્ય કોષો અથવા તો પેપ્ટિક સેલ હતા એમાંથી નિર્માણ પામે છે. HCl છે એ ઓક્ઝેન્ટિક કોષો અથવા જેને આપણે પેરાઇટલ કોષો હતા એમાંથી નિર્માણ પામે. અને HClના રક્ષણ માટે શ્લેષ્મ, ગોબલેટ. તો એટલું બધું તમે જુઓ તો રિયલમાં જઠરની અંદર 4 થી 5 કલાક એસિડની હાજરીમાં ખોરાક છે એ વલોવાય છે, મિશ્ર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ એ સમજાવે કે પાચન છે એ જટિલમાંથી સરળમાં જલ વિચ્છેદક ઉત્સેચકની હાજરીમાં થાય છે, જેને આપણે પાચન કહેતા હતા. બરોબર. ત્યારબાદ આ જે આખી ક્રિયા છે એ ક્રિયા દ્વારા તમે જોઈ શકો અથવા ચાર્ટ દ્વારા તમે સમજી શકો છો. ત્યારબાદ આપણે વાત કરીએ, આ પણ જઠરની જ વાત છે. જઠરમાં શ્લેષ્મ અને બાયકાર્બોનેટ. ત્યારબાદ કોનું કામ લખવાનું છે? શ્લેષ્મ, ચિકાસયુક્ત પ્રવાહી અને બાયકાર્બોનેટ. જે કાંઈ HClના કારણે જે pH હશે એ 1.8 હશે. અને તો જ પેપ્સિનોજનમાંથી સક્રિય પેપ્સિન છે એનું રૂપાંતર થાય. તો પહેલાં નીચેની લીટી બોલ્યો કે HCl પેપ્સિન માટે યોગ્ય એસિડિક એટલે અમ્લીય pH 1.8 પૂરી પાડે છે. 1.8 pH હશે ત્યારે જ પેપ્સિનોજનમાંથી પેપ્સિન છે એમનું નિર્માણ થશે. આ HCl છે એ 1.8 pH એટલે તમને ખબર છે કે જે કાંઈ જઠરની દિવાલ છે એમને બાળી શકે, એને નુકસાન પહોંચાડી શકે. આ નુકસાન ન પહોંચાડે એટલા માટે જઠર રસમાં બીજું શ્લેષ્મ અને બાયકાર્બોનેટ હોય. એ શ્લેષ્મનું જે સૌથી બહારનું સ્તર છે એ જઠરનું આમ તો કહી શકીએ તો બહારનું જે સ્તર છે અધિચ્છદીય સ્તર, એ અધિચ્છદીય સ્તરને હાઇડ્રોક્લોરિક એસિડથી બચાવવાનું કામ કરે છે. તો અહીંયા આ જે સ્તર તમને મેં દેખાડ્યું હતું, આ જે સ્તર હતું એ એપિથેલિયમ એટલે અધિચ્છદ. તો આ સૌથી બહારનું સ્તર હશે એ HClના કારણે નુકસાન પામી શકે. નુકસાન ન પામે એટલે શ્લેષ્મ અને બાયકાર્બોનેટ યુક્ત પ્રવાહીનો પણ સ્ત્રાવ કરે છે, જેમના કારણે HCl એમનું કંઈ બગાડી શકતું નથી. એમના પછી વાત કરીએ તો નાના બાળકો છે, નવજાત શિશુ, નવું જન્મેલું બાળક છે. તો એ બાળકની અંદર પ્રોટીઓલાઇટિક પ્રોટીનને તોડનારો જે ઉત્સેચક છે એ રેનિન સ્વરૂપે હોય છે, જેમનું નામ છે રેનિન. તો ફૂગ દ્વારા પણ રેનિન નિર્માણ પામે છે, જેને આપણે ચીઝ બનાવવા માટે ઉપયોગમાં લઈએ છીએ. પરંતુ આ જે પ્રોટીઓલાઇટિક ઉત્સેચક છે રેનિન છે એ નવજાત શિશુના જઠરમાં હાજર હોય છે. જે પ્રોટીનનું પાચન છે, દૂધમાં જે કેઝિન નામનું પ્રોટીન હોય, તમને ક્યારેય પ્રશ્ન કોઈ પૂછે કે દૂધનો રંગ સફેદ શા માટે હોય છે, તો એમની અંદર કેઝિન નામનું જે પ્રોટીન છે અથવા ઘણા કેસિન કહે છે, ઘણા કેઝિન કહે છે. તો આ કેઝિન પ્રોટીન છે એમના કારણે દૂધનો રંગ છે એ સફેદ હોય છે. તો દૂધની અંદર આ જે સોલ્યુબલ હોય છે, દ્રાવ્ય સ્વરૂપે, કેસિનોજન સ્વરૂપે દ્રાવ્ય હોય છે, મતલબ દ્રાવ્ય સ્વરૂપે છે.
ત્યારબાદ આ જે રેનિન છે એ અદ્રાવ્ય સ્વરૂપમાં રૂપાંતર કરે છે, જેને આપણે અદ્રાવ્ય કેઝિન તરીકે ઓળખીએ, અથવા તો બીજી ભાષામાં શબ્દ વાપરીએ તો બીજી ભાષામાં કેલ્શિયમ પેરાકેઝિનેટનું નિર્માણ કરે છે. મતલબ દહીં જેવું, થોડું અદ્રાવ્ય સ્વરૂપ એટલે દહીં જેવામાં રૂપાંતર કરે. મતલબ તમને ખબર છે, નાનું બાળક ભળે છે તો એ ભળે મતલબ જેમણે દૂધ પીધું છે એ બહાર કાઢે છે, તો એમની અંદર તમને ફોદા જે લાગે છે, તો એ ફોદા છે અદ્રાવ્ય સ્વરૂપ કેલ્શિયમ પેરાકેઝિનેટ છે. અને આ જે કેલ્શિયમ પેરાકેઝિનેટ છે એ વિદ્યાર્થી મિત્રો અદ્રાવ્ય સ્વરૂપ અને જેનું ભવિષ્યમાં પેપ્સિન દ્વારા પાચન થાય છે. તો નાના બાળકો છે એમની અંદર રેનિન દ્વારા જે ક્રિયાવિધિ છે એ અલગ પ્રકારની છે. રેનિન છે એ થોડો અલગ પ્રકારનો છે, એ કિડની દ્વારા પણ સ્ત્રાવ પામે, જેનો અલગ ક્રિયાવિધિ છે, જે તમે ચેપ્ટર નંબર 19 છે એમની અંદર વ્યવસ્થિત અભ્યાસ કરશો. તો રેનિન છે એના ઉપરથી 3 પોઈન્ટ યાદ રાખવાના. રેનિન છે એ નવજાત શિશુમાં હોય છે, રેનિન છે એ ચીઝ બનાવવામાં પણ જરૂરી છે, અને રેનિન છે એ કિડની દ્વારા પણ સ્ત્રાવ પામે, પણ એ બધાના બંધારણમાં થોડો ફેરફાર હોય છે, પરંતુ એ કાર્ય એક સમાન છે, જે પ્રોટીન એકમાંથી બીજામાં કન્વર્ટ કરે છે. આ સમાનતા છે. ત્યારબાદ નાના આંતરડામાં પાચન. નાના આંતરડામાં તમને ખબર છે, પહેલાં આપણે આ જે પોઈન્ટ છે એ સામાન્ય પોઈન્ટની વાત કરી લઈએ, પરંતુ આપણે આમની અંદર 3 પોઈન્ટ છે. તો કે નાના આંતરડામાં સ્નાયુ સ્તર વિવિધ પ્રકારના હલનચલન, તમને ખબર વર્તુળી સ્નાયુ અને આયામ સ્નાયુ, જઠર હોય તો એમની અંદર ત્રાંસા સ્નાયુ હોય છે. તો નાના આંતરડાના જે સ્નાયુ સ્તર છે એ વિવિધ પ્રકારનું હલનચલન કરે છે, અને આ પ્રકારના હલનચલન થાય જેથી જે કાંઈ નાના આંતરડામાં 3 રસ આવે છે. તો યકૃતમાંથી પિત્તરસ આવે, સ્વાદુરસ સ્વાદુપિંડમાંથી આવશે, અને આંતરડાનો આંતરરસ આવશે. આ બધા જ જે નાના આંતરડામાં ખોરાક જાય છે એ ખોરાક સાથે વ્યવસ્થિત રીતે મિશ્ર થાય છે, અને પાચન છે એમની સાનુકૂળતા, એટલે પાચન છે એમને વ્યવસ્થિત રીતે સંપૂર્ણ પૂરું કરે છે. હવે તમને પ્રશ્ન થાય પિત્તરસ કઈ રીતના પિત્તરસ બને ક્યાં? તો કે પિત્તરસ છે એ રિયલમાં નિર્માણ પામે છે યકૃતમાં, જે હિપેટિક સેલ હતા એમની અંદર નિર્માણ પામે છે. આ જે પિત્તરસ છે એ પિત્ત નલિકા, એમાંથી સામાન્ય પિત્ત નલિકા અને સ્વાદુપિંડ, યકૃત સ્વાદુપિંડ નલિકા દ્વારા ઓડીના મુદ્રિકા સ્નાયુ દ્વારા નિયંત્રિત થઈ અને પક્વાસીમાં ખુલે છે. રિયલમાં ખોરાક સ્વાદુપિંડમાં નથી જતો, પણ સ્વાદુપિંડનો રસ છે એ આંતરડામાં આવે છે, એટલે જે કંઈ જઠરનો ખોરાક હતો એ નાના આંતરડામાં આવે છે, ત્યારે નાના આંતરડામાં પિત્તરસ મિશ્ર થાય છે. તો રિયલમાં નાનું આંતરડું છે એમની અંદર 3 રસ, તમને ખબર છે સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ બને, પેન્ક્રિયાટિક જ્યુસ તરીકે પણ ઓળખીએ છીએ. આ પેન્ક્રિયાટિક જ્યુસ છે એ રિયલમાં યકૃત સ્વાદુપિંડ નલિકા હતી એમના દ્વારા અગેન ઓડીના મુદ્રિકા સ્નાયુ દ્વારા નિયંત્રિત થઈ પક્વાશયમાં ખુલે, અને પક્વાશયની દિવાલ પોતે પણ એક પ્રકારનો રસ બનાવે છે, જેને આપણે આંત્રરસ તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, 3 રસ છે એ એક જ જગ્યાએ ભેગા થાય છે, એ ત્રિવેણી સંગમ જેવું સ્થાન કહી શકીએ, જેનું નામ છે પક્વાશય. પક્વાશય એ નાના આંતરડાનો પહેલો ભાગ છે, અને અહીંયા સૌથી વધારે પાચનની ક્રિયા થાય છે. પાચન સૌથી વધારે ક્યાં થાય એવો પ્રશ્ન પૂછે તો એ નાના આંતરડામાં થાય. નાનો આંતરડો હતો એમનો વ્યાસ હતો એ ઓછો હતો, મોટા આંતરડાનો વ્યાસ હતો એ મોટો હતો, અને મોટું આંતરડું છે તો એમની અંદર આપણે અભ્યાસ કરીશું કે શોષણની ક્રિયાવિધિ કઈ રીતના થાય છે. અહીંયા આપણે આ જે પોઈન્ટ છે એ તમને ખબર પડશે. સ્વાદુરસ નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ આ તમે લેક્ચર જોવા બેસો ત્યારે આ જે સ્લાઇડ છે એ પાકી કરીને બેસજો. કે સ્વાદુરસના મુખ્ય ઉત્સેચકો, એમાં સ્વાદુરસમાંથી 6 વસ્તુ આવે: ટ્રિપ્સિનોજન, કાઇમોટ્રિપ્સિનોજન, પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ. આ ઉપરના 3 છે પીળા કલરવાળા, એ પ્રોટીનનું પાચન કરે. અમાઇલેસ છે હવે તમને ખબર છે સ્ટાર્ચનું પાચન કરે. લાઇપેઝ એટલે લિપિડ, ચરબી, ઘી છે, માખણ છે, તેલ છે, એમનું પાચન કરે. અને ન્યુક્લિયેઝ એટલે ન્યુક્લિક એસિડ, આરએનએ અથવા ડીએનએ છે, એમનું પાચન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો,
સ્વાદુરસના મુખ્ય ઉત્સેચકો નેક્સ્ટ ટાઈમ ગમે કોઈ પણ સંજોગોમાં પાકા કરવાના છે, કેમ કે આના ઉપરથી તમને નાના આંતરડાનું લગભગ મોટા ભાગનું પાચન આવડે છે. તો આ છ ઉત્સેચકો TCP આવી રીતના યાદ રાખી શકો. આ જે પોઈન્ટ છે એમને તમે ટી કહી દો, ટ્રિપ્સિનોજન, કાઇમોટ્રિપ્સિનોજન એટલે સી, અને પ્રોકાર્બોક્સી ડેઝ એટલે TCP. ત્યારબાદ અમાઇલેઝ, લાઇપેઝ અને ન્યુક્લિયેઝ. તો TCP ALN, તો TCP ALN આવી રીતના તમે યાદ રાખો તો ક્યારેય ભૂલાશે નહીં. તો ટ્રિકાપ્રો એલા ન્યુ એવી રીતના પણ તમે યાદ રાખી શકો, અને આ ક્રમબદ્ધ રીતે યાદ રાખવાનું છે, આડાવડું યાદ રાખવાનું નથી. તો આ TCP ALN યાદ રાખી દેશો તો કદાચ આ સ્વાદુરસના 6 ઉત્સેચકો તમને વ્યવસ્થિત રીતે આવડી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે એટલું રાખીએ. નેક્સ્ટ ટાઈમ આપણે સ્વાદુરસ છે એ કઈ રીતના પાચન કરે છે, નાના આંતરડામાં પાચન કઈ રીતના થાય છે, જેમનું આપણે ડિટેલમાં સ્વાદુરસ દ્વારા, આંતરરસ દ્વારા અને પિત્તરસ દ્વારા ત્રણેય ડિટેલમાં કઈ રીતના કામ કરે છે એનો આપણે અભ્યાસ કરશું. થેન્ક યુ.